આદ્યા ત્રિવેદી છે. અમને 3 દિવસનું વર્કશોપ હતું. કોમલ મેમે કરાવ્યું હતું. એમને બહુ બધી સ્ટડી ટેકનિક શીખવાડી હતી. એમાંથી એક છે સ્કેનિંગ ટેકનિક, જેનો આજે વિડીયો ઉતારું છું. તો એમાં 4 પેજીસ મિનિમમ અને 6 પેજીસ મેક્સિમમ લેવાના હોય. મેં 4 પેજીસનું કર્યું છે. ફર્સ્ટ પેજ ચેપ્ટર એગ્રીકલ્ચર, એની નીચે એક પેરેગ્રાફ છે, ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ. એની પછી થિંક યલો બોક્સ છે, એમાં એક ક્વેશ્ચન છે. એના પછી વર્લ્ડ એરેબલ લેન્ડ, એક ડાયાગ્રામ છે અર્થનું. એના પછી 2 નાના નાના પેરેગ્રાફ છે. પછી ટાઈપ્સ ઓફ સોઇલ, એનું ઇન્ટ્રોડક્શન. એલોવિયલ સોઇલ, એમાં એ ક્યાં મળે છે, કેટલા % એ ગુજરાતમાં મળે છે, આખા ઇન્ડિયામાં મળે છે, એની બધી પ્રોપર્ટીઝ અને એના ક્રોપ્સના રિલેટેડ ઇન્ફોર્મેશન આપેલી છે. પછી નેક્સ્ટ પેજ ઉપર, સેકન્ડ પેજ ઉપર 7 ટાઈપ્સ ઓફ સોઇલ બીજી. ફર્સ્ટ રેડ સોઇલ, બ્લેક સોઇલ, લેટરાઇટ સોઇલ, ફોરેસ્ટ સોઇલ, ડેઝર્ટ સોઇલ, માઉન્ટેન સોઇલ અને માર્શી અને પીટી સોઇલ. આ 7 સોઇલના બારેમાં સેમ, એટલે એના ક્રોપ્સ કયા હોય, એ સોઇલમાં કયા ક્રોપ્સ છે, એના બીજા ફેક્ટ્સ આપેલા છે. પછી એના પછી થિંક એક યલો બોક્સ છે ફરીથી, એમાં પણ એક ક્વેશ્ચન છે. એના પછી ટાઈપ્સ ઓફ ફાર્મિંગ, એનું ઇન્ટ્રોડક્શન છે અને એક સબસિસ્ટન્સ ફાર્મિંગ છે, ઝૂમ કલ્ટિવેશન, ડ્રાય ફાર્મિંગ, ઇન્ટેન્સિવ ફાર્મિંગ, વેટ ફાર્મિંગ અને હોર્ટિકલ્ચર. ફોર્થ પેજ ઉપર મેજર ક્રોપ્સ, એનું 1-2 લાઇનનું ડેફિનેશન છે. રાઈસ ક્રોપ, વ્હીટ ક્રોપ અને મિલેટ્સ, આ 3 પેરેગ્રાફ છે. એમાં રાઈસ ક્રોપના બારેમાં એક ફોટો છે, જેમાં લેબર્સ કામ કરતા હોય એવું બતાવેલું છે. પછી વ્હીટ ક્રોપનું પણ એક ફોટો છે અને વચ્ચે એક થિંક એક્ટિવિટી છે. થિંક અને એક્ટિવિટી યલો બોક્સીસ.